ભગવાનને સંતનું ગમતું કરવું છે. કેટલાને રાજી કર્યા આજ સુધી આપણે? અનંત જન્મમાં સ્ત્રી પુરુષને, પુરુષ સ્ત્રીને, મા બાપને, સગાને, સંબંધીને, કુટુંબને, પરિવારને, સાહેબોને, બોસને કેટલાને રાજી કરતા શીખ્યા છીએ. એ બધાનું પરિણામ શું આવ્યું? પહેલા જન્મ મરણ. એનું પરિણામ શું આવ્યું? જન્મ. હવે એની પૂર્ણાહુતિ કરવી છે. અને તો એક સંકલ્પ દ્રઢ કરવો પડશે કે આ દેહે કરીને મહારાજ અને મોટા પુરુષને રાજી કરી લેવા છે. એના અંતરના વારસદાર થવું છે, અંતરના રાજીબાના વારસદાર થવું છે. એવો સંકલ્પ રાખજો. પેલા એ દુબઈથી અહીં આવ્યા મુક્તો દોડતા. આપણે પૂનમે અમદાવાદમાં હોઈએ, સંકલ્પ સભામાં ના આવી શકતા હોય, પૂનમ ના આવી શકતા હોય, મુક્તો આપણે જ્ઞાન સત્રમાં ના આવી શકતા હોય, એટલી તો પ્રેરણા લેજો. જો ખરેખર આપણને પાત્ર ગમ્યું હોય તો